આણંદો કે કર્માનંદા માણહે માણહે ફેર, એક લાખો દીતા ન મળે બીજા ત્રાંબિયાના તેર. જે વ્યક્તિને આપણે પાઘડી ગણીને માથે બેહાડ્યો હોય ને, એ માણસ ક્યારેક પગ લૂછણિયું બની જાય. આપણે ચાલતા હોય ને ત્યારે બૂટ પહેર્યા હોય ને તો એની અંદર કાંકરો હોય. ચાલતા ચાલતા જો કાંકરો તમે ન કાઢો ને એટલે એ ખૂંચ્યા કરે, એ વાગ્યા કરે અને દર્દ થાય પગમાં. તો એ બૂટને કાઢી એમાંથી કાંકરો કાઢવો પડે. શું કામ? કે ઈ કાંકરો આપણે જો સાચવીએ ને તો આપણને દર્દ કરે છે. ડુંગળીને તમે ગમે એટલી સમારો, સુધારો, આમ સાચવીને સુધારો ને તો એનો સ્વભાવ છે સાહેબ કે તમારી આંખમાં આંસુ આવે છે. ઘણી વાર વ્યક્તિ ચૂપ બેહે ને લોકોને એમ કહે છે કે આ છાનો માનો બેઠો, અથવા તો આને કોઈ જવાબ ન દીધો એટલે એનો વાંક હશે. પરંતુ એવું નથી હોતું સાહેબ. એ વ્યક્તિ સમજદાર હોય છે અને વધારે સંબંધ ન બગડે ને એટલા માટે એ ચૂપ હોય છે.